રાજ્યમાં ચોમાસાના શરૂઆતમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે પહેલા વરસાદે જ તંત્રએ કેટલી પ્રી મોન્સૂન કામગીરી કરી તેનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે। વહીવટી તંત્ર દ્વારા ખાનગીમાં કરાયેલા ભ્રષ્ટાચાર ભલે સામે ના આવતા હોય, પરંતુ વરસાદે આ પોલ ખોલી નાખી છે। અમદાવાદ વાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। જો કે સોમવારે 24 જૂને મોડી રાત્રે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોને રાહત તો મળી ગઈ, એટલે કે બફારાથી રાહત મળી, પરંતુ હવે વરસાદી પાણી ભરાવાથી રાહત ક્યારે મળશે એ તો અમદાવાદ કોર્પોરેશનના સત્તાધારીઓ જ જાણે, કારણ કે પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટીના દાવાની પોલ ખુલી ગઈ છે। શહેરમાં પ્રથમ વરસાદમાં જ અનેક રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે, તો ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા। કેટલાક રસ્તાઓ જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા, તો કેટલીક જગ્યા પર તો નવા બનાવેલા રસ્તાઓ જ બેસી ગયા હતા, જ્યાં ડાયવર્ઝન મૂકવું પડ્યું હતું। મહાનગરોમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિ સર્જાતા એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર તો પ્રશ્ન ઉઠ્યા જ છે, સાથે ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી ગઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાએ શું એવું નક્કી કર્યું છે કે ચોમાસું આવે ત્યારે ભલે પાણી ભરાઈ જાય, હાલાકી તો જનતા જ ભોગવવાની છે ને, અમારે શું? વરસાદે વિરામ લીધાના કલાકો વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। જી હા, અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી જે છે તે ઓસર્યા નથી। આપને વિઝ્યુઅલ બતાવશું કે આ કોઈ વોટર પાર્કના વિઝ્યુઅલ નથી, પરંતુ આ અમદાવાદના જાહેર રસ્તાના આ વિઝ્યુઅલ જે છે તે આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ જીવતો જાગતો પુરાવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાતી હોય છે। પૂર્વ વિસ્તારમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ને, તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે। કોર્પોરેશન દ્વારા અનેક વાયદાઓ જે છે તે કરવામાં આવતા હોય છે, પરંતુ લોકોના ટેક્સના પૈસા જે છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાતી હોય છે। આ વરસાદે ફક્ત અમદાવાદની જ પોલ નથી ખોલી, રાજ્યભરના અનેક શહેરોના ભ્રષ્ટાચારોની પોલ વરસાદે ખોલી નાખી છે। જુઓ 4 દ્રશ્યમાં ચોમાસું શરૂ થતાની સાથે જ પ્રશાસનની પોલ ખુલવાનું શરૂ થઈ ગયું છે। સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડતા અને પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે મુડીલા ગામે નદીમાં પૂર આવતા પુલ તૂટી ગયો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા। ગ્રામજનોએ બાળકોને મોતના મુખમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું, તો રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર ભૂવો પડ્યો, જમીન બેસી જતા 2 સ્કૂલ બસના ટાયર ફસાયા। જો કે સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન પહોંચ્યું। સુરતમાં પણ પ્રશાસનની પોલ ખુલી છે। સામાન્ય વરસાદમાં રસ્તા પર 3 ફૂટ જેટલો ભૂવો પડ્યો, જેના કારણે ટ્રકનું ટાયર આ ભૂવામાં ફસાયું। સુરતમાં ભૂવો પડવાની બીજી એક ઘટના પણ સામે આવી। ગોડાદરા વિસ્તારમાં મીરાસ સ્ક્વેર નજીક પણ ભૂવો પડવાની ઘટના બની। સામાન્ય વરસાદમાં ભૂવો પડતા પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વિકાસની મોટી મોટી વાત કરતા સત્તાધારી પક્ષ શું આવી રીતે સ્માર્ટ સિટી બનાવશે? દર વર્ષે વરસાદ આવે છે, શહેરીજનો હાલાકી ભોગવે છે, મહાનગરપાલિકા વિકાસના નામે ખાડા ખોદે છે, રસ્તાઓ તોડી નવા બનાવે છે, તે પછી પણ જનતા હાલાકી ભોગવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।